સુંદર સાથે જમણવાર ચાલુ કરી દીધું છે. આ એ ગાઈ જો છે ખૂંદી પિચકારી વાગે છે. કની રેસીપી છે? એક્ટરોની. મહારાષ્ટ્રના મોસ્ટલી એક્ટર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે. હું થયું લ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કલેક્શન તો બતાવો તો મારું ઓડીનું. હેનું લ્યા? ઓરીનું. ઓરીનું? હા. બતાવી દઈએ ને મારા ભાઈ વિડીયો અંદર. બતાવ. અરે બતાવી દઈએ ને વિડીયોમાં. હારું. તો ચલો ગાઈસ, અમારા નાનુભાઈ અને ડેનિશભાઈ બેવાનું કલેક્શન બતાવીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તાર મોટા થઈને શું બનવાનું છે? માતાજીના હનુમાન. હનુમાન. હું? હનુમાન. એટલે એ તો હનુમાનનું પિક્ચર એમ નહીં, તાર મોટા થઈને શું બનવાનું છે? છે ને ફાઈટર એક્ટર. ફાઇટર એક્ટર. હઉ. અમારે હે ફુગ્ગો. હવે હે કલર. ભાવ કાકા આવો કલર શું છે વો? કલેક્શનમાં પહેલા જ બહુ મોટી પિચકારી લાવ્યા છે. પાછળ બોટલની અંદર પાણી ભરવાનું અને પછી આ રીતે મારવાની. અમે શેમ આટલી ઉડે છે? ગાઈ જો ટોટલી 12 કલર લાવ્યો છે અને આ પણ પાછું એકદમ અલગ પિચકારી લાવ્યો છે. પાછળ ભરાઈ દેવાનું. આ એક પ્રકારે પાણીની ટેન્ક છે અને આ પિચકારી. લાઈ રિપીટ કાલ ઓમ ઓમ કરીને મારો. બરાબર. અને આ છે સ્પેશિયલ ફુગ્ગા છે આના અંદર. એક સાથે 111 ફુગ્ગા ફૂલી લ્યા એક જ મિનિટમાં. આ સિસ્ટમ હારી થઈ ગઈ, મોટાથી ફૂલાવું ના પડે અમે. એટલે ભણા જય માતાજી. જય માતાજી. આમ રૂઠે શું કર્યું છે? અરે આ તો હાથ એકદમ તો થઈ ગયો તારે. એટલે શું કરી લે? આ ગાઈ જો છે ખૂંદી પિચકારી વાગે છે. આ પ્રેશર તો જો, પ્રેશર જોરદાર પ્રેશર આવે તો આખી બેત પર રીજી છે કે. અરે લેડો અમે બીજી પિચકારી બતાવીએ. લાઈ નાનું બતાવી દો. શું છે? ચાલુ કર્યું ચાલુ છે વિડીયો છે ને? તો ગાઈસ આ પાણીની ટેન્ક છે અને આ રીતે પિચકારી મારવાની. જો અમે એટલે પેલો પલ લઈ લે, એટલે પેલો પલ લઈ લે, એટલે પલ લઈ લે, એટલે પલ લઈ લે. ગાઈ જાય મસ્ત છો એ શીખુંદી જાય જાય. હાય લે જોરદાર પ્રેશર વાગે. અમાર ભત્રીજાનું કલેક્શન બતાવી દીધું છે. લેડો અમે ચકલમ દોડા નાખીએ. આજે અમાર ભત્રીજાને છે ને બરોબર રંગી નાખવાનું છે. જોજે તને છે ને કાળો મેહ કરી દઈએ આપણે, બરોબર ને? તને લાલ ગુમ કરી દઈએ. નરમાં ભરાવાનું સાબુ. બરાબર. આવામાં ભરાવાનું, નરમાં ભરાવાનું, પછી ચાલુ કરી દેવાનું. ડાયરેક્ટ 1 મિનિટમાં ફૂગો બધો ફૂલી જાય એમ. ગોઠ ના મળે ને તો ચાલે. અને બધા ફુગ્ગા પછી તને મારવાના. ઓય ગાઈઝ નાઈ ધોઈને એકદમ પવિત્ર થઈ ગયા છીએ અને આજે આપણે નીકળ્યા છીએ અમારા ગામના માનનીય એવા ડોક્ટર સાહેબના ઘેર. કારણ કે ત્યાં પારાયણ પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખેલો છે. એટલે કે અમારા ભાઈ દરેક સમાજમાં અલગ અલગ ભગવાન હોય, દરેક ધર્મ પ્રમાણે. એમ અમારા સમાજમાં રાજસમાજી છે અને એમનું મુકટ આગળ મૂકવામાં આવતું હોય છે. અને પછી એક કુલજમ સ્વરૂપ સાહેબનો ગ્રંથ હોય છે. એ બધા મિત્રો એટલે કે સુંદર સાથ બધા એને પઢતા હોય છે. એટલે કે મારા ભાઈ ગુજરાતીમાં બોલે તો બધા ઓછતા હોય છે. જેના કારણે દરેક સુંદર સાથની અંદર સદબુદ્ધિ આવે, સારા વિચારો આવે, સારું કામ કરવાનું થાય. તો આપણે જઈએ છીએ પૂર્ણાહુતિના કાર્યક્રમમાં. ગામમાં આજ ઓળી ધૂળેટીનો તહેવાર છે પણ કશું લાગતું જ નહીં. શું કેવું હાર્દિકભાઈ? સાચી વાત છે. તહેવારો બધા ગાયબ થઈ જવું લાગે ને ગામડામાં? એટલે થોડું કેવું થયું છે આપણે ગામમાં એના કારણે. એ ના એ વાત સાચી છે. સુંદર સાથે જમણવાર ચાલુ કરી દીધું છે. જમવામાં તો લાડવા, દાળ ભાત, પૂરી, શાક. પ્રણામ પ્રણામ. લાડવો લાડવો કાઢી દો. દ્વારકામાં હા કૃષ્ણને લાડવો કૃષ્ણ તો ઠોક્યો. લાડુ. ખબર નહીં આપણે. દ્વારકાના ગીરી કૃષ્ણને લાડવો ઠોક્યો હતો. એવું હે? કયો ભગત હતો ખબર છે? કયો? ઊભી થઈ ગયા. તો ગાઈસ હાર્દિક લાગી જાય છે પછી જમણવારની લાઈનમાં અને એના પાછળ મારા પપ્પા આવતા હોય છે. પણ હાર્દિક તો બરોબર વાતો કરવા લાગી જાય છે અને થોડી વારમાં મારા પપ્પા આવશે, બધું જમવાનું લઈ લે છે અને જો હાર્દિક છે ને જમવા માટે ઊભો થઈ જાય છે. અને હારું મને જોઈ નથી જતું, મને ભૂખ તો લાગી હોય છે એટલે હું પી લેવું છું મસ્ત મજાની ચા. કારણ કે આપણે છે ને બહારનું ખાતા નથી અને હાર્દિક તો બરાબર ભૂકા કાઢે છે. અને જે મેં વાત કરી ને કુલચમ સ્વરૂપ સાહેબની, એ આવી રહ્યા છે અને બાજુમાં રાજશ્યામાજીનું મુકટ છે. મસ્ત મારા ભાઈ ખાઈ લીધી છે અને અમે આવી જાય છીએ આપણે ઘેર. ગાઈઝ મમ્મી આવી છે જમવાથી. શું લાવી અમે? ધોણી પતા હોય ખજૂર. ખજૂરી આવી? હા
બાકી હાર્દિક તો પૂર્ણાવતી મની આવે ને તાર ઊંઘ જ છે. એટલે હાર્દિક ઊભો થઈ જાય પછી ગયું કે સપનું આવી કોઈ ભારે સપનું લાગે ભાઈને ભાઈ આમ દિવસે સપનો જોવા છે. ગાઈઝ ખેતરમાં આવ્યા છીએ અને ઓબાના મોણને કોક થયું લાગે છે. આ મોણને કોક થયું લાગે તો શું થયો ભાઈ? એ અમુક ગરીબ પર એમાં દાણો બીજા ગુંગરા બની એવું છે હે? ગુંગરામાંથી પછી કેરીઓ બની અને આ બની કેરીઓ એ તો બને આ ગુંગરો બને ને આ બધું બધી કોઈ કેરી ના બે આ બધી કેરી પોત પછી આ રાય ઓબુ ના એ વાત સાચી. અમુક તો બધા ખરી પર ને હા, જેમ અમુક ખરી પર ને એ રીતનું જ મારા ભાઈ યુટ્યુબ પર છે. ઘણા બધા મિત્રો શરૂઆતમાં ડેલી વ્લોગિંગ કરી, ડેલી વિડીયો બનાવી અને અમુક મિત્રો છે ને આ રીતે બંધ કરી દે જેમ ખરી પર હી. અને જે મિત્રો કન્ટિન્યુ રહી એમનો એક દિવસ જરૂરથી ગ્રોથ થાય છે. હા એટલે આ તો વાત છે, જ્ઞાન છે આ બધું પર્સનલી જ્ઞાન છે આ તો. એટલે હેડો લોકેશન પર આવ્યા છીએ તો આજે જોઈએ ભાઈ શું બનાવે છે હાર્દિકલાલ. અને આપણે એક એવો પ્લાન કર્યો છે, જો આપણે આ વિડીયોની અંદર 50થી વધારે કોમેન્ટો આવશે તો આપણે આ ઝાડ ઉપર ટ્રી હાઉસ બનાવીશું. બરાબર? એટલે ફટાફટ મારા ભાઈ કોમેન્ટ કરો, 1 2 3 જેટલી કોમેન્ટો થાય એટલી કોમેન્ટો કરો અને 50+ કોમેન્ટો કરી નાખો ખાલી. તો આપણે આ તમને દેખાય ઝાડ ઓન પર જોરદાર એકદમ ટ્રી હાઉસ બનાવ્યું. કારણ કે જો સામાન્ય બધું તૈયાર જ છો આમ તો આ દેખાય. બસ ખાલી તમારે કોમેન્ટ કરવાની જરૂર છે. બરાબર હાર્દિકભાઈ? હા ભાઈ 50+ કોમેન્ટો તો આપણે ટ્રી હાઉસ બનાવવાનું આપણે પાક્કું 50+. કોમેન્ટો કરશી તો આપણે ઓના પર બઢિયા ઓરિજિનલ ટ્રી હાઉસ બનાવી. બરાબર ને પા? હા ખાલી 50 કોમેન્ટો કીધી છે. હાર 50 કોમેન્ટ. ટ્રી હાઉસ પાક્કું. ગાઈઝ આપણે જે છીએ આપણા ખેતરમાં અલાવાર કહીને મારે ખેતરનું નામ છે. તો આ રહ્યું આપણું ખેતર છે. ઘઉં ચેક કરીએ બરાબર થયા છે કે નથી થયા એ થઈ ગયા લાગે છે. બધા ઘઉં કહી ગયા છે એટલે ઘઉં વઢાવવાનો સમય આવી ગયો છે. તો થોડા દિવસની અંદર વાટ લેવા પછી એટલે હેડો આપણે એક લીધી છે કંઠી. જોઈએ ભાઈ કે ઘઉં થયા છે કે નથી થયા તૈયાર. એક કંઠીમાં નહીં આટલા ઘઉં નીકળે. પૂછો એડી લે ખીચા બની ખીચા કહેવાય ને? ખીચા હાર્દિક આદુ બનાવવાનું છે ખીચા એટલે એ રેસીપી મહારાષ્ટ્રીયન રેસીપી એવું છે. ઠેચા ખીચા બરાબર. ઠેચા બને છે ગાઈ. મિર્ચી की રેસીપી કઈ મિર્ચી રેસીપી મિર્ચી રેસીપી એટલે મરચો નાખવાનો, બીજું તો લસણ અને ગોળા. કની રેસીપી છે? એક્ટરોની. સિયા એક્ટર ગમે તે એક્ટર મોટા એક્ટર હોય આવું જ ખાતા હોય. એવું છે મહારાષ્ટ્રના હોય ને. બરાબર. સારું કહેવાય. કાલે અંબાણીનો હલવો બનાવ્યો, આજે મહારાષ્ટ્રીયન એક્ટરોનો બનાવ્યો. તાન તો મને લાગે છે ભાઈ એક દિવસ એક્ટર બને ખરો. શું કેવું ભાઈ? એક્ટરનો હલવાઈ બને. હલવાઈ બને એ બી સારું યાર. એક્ટર થોડું બનાય યાર. એક્ટર ના. બનવું એ બહુ અઘરી વસ્તુ. આપણે અઘરું કામ લેતા. મહારાષ્ટ્રના મોસ્ટલી એક્ટર એક રેસીપી ખાતા હોય છે, મહારાષ્ટ્રીયન ઠેચા, જે હાર્દિકે બનાવ્યા છે. તો આપણે ટેસ્ટ મારીએ અને તમને બધાને કહીએ. બરાબર? આહાહાહા એક નંબર ગાઈઝ. એકદમ તીખા છે. બરાબર ના ખવાય. મરચું થોડું તીખું ના ખાઈ લાગે છે ભાઈ નાથી એના કારણે. બાકી મરચું તીખું જ આવે આમાં. એક્ટર થોડા તીખું ખાય યાર. તીખું જ ખાય. એટલે એવું એમાં આપણને પેલી ખબર નહીં જાનવી કપૂર હા લલન ટોપ નહીં એ બી આવે છે મતલબ શો. એ મેં એને કીધું હતું કે આ જે કહેવાય ને આપણે ઠેચા એ દરેક વ્યક્તિ ના ખાઈ શકે. જેનું પેટ મજબૂત હોય ને મતલબ એ વ્યક્તિ ખાઈ શકે. બરાબર. તાર પેટ મજબૂત છે તો બરાબર. રેસીપી બનાવી પણ આપણે ગાઈઝ મસ્ત રેસીપી બની છે ભાઈ. હું અમારા ખેતરમાં ગાઈઝ 3 ઓબા હતા. એમાં પહેલો ઓબો તોર્યો એ બહુ જૂનું ને ગયેલું છે. પછી બીજા નંબરનો આબો અને ત્રીજા નંબરનો તો પણ તો હાલમાં ઓબો જ ગાયબ થઈ ગયો છે. બાજુમાં ખાલી મોવરો છે. અને આ ઓબાન છે ને જોઈએ એવો મોળ નહીં આવ્યો. પણ આ ઓબાની કેરીઓ એકદમ પાકી મીઠી અને બહુ જ મસ્ત ભાવતી હોય છે. અને પેલા ઓબાની કેરીઓ છે ને થોડી કાચી ભાવતી હોય છે. બાકી જોઈ લે ભાઈ આ મારું ખેતર છે. દૂરથી જોયું ને તે મને એવું લાગ્યું કે આ કુંવરપાઠો હે, પણ આ કુંવરપાઠો નથી. લગભગ આ શું છે તો મને ખબર નહીં. લસણ હે. લસણ શું ખબર યાર કે ડુંગળી છે. આપણને પેલું બધું ખાસ કોઈ નોલેજ નહીં. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ. તો ચલો ગાઈઝ આજના વ્લોગના આપણે અમે વિરામ આપીએ છીએ. બાકી તમને બધાને ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.